આ વ્રત અષાઢ માસમાં પૂર્ણિમાના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના દિવ્ય આયુષ માટે આદરે છે. વ્રત કરનારી સ્ત્રીઓએ પ્રાતઃકાળે ઉઠી પવિત્ર થઈ પાણિયામાં એવરેજ જીવતમાનું નામ લઈ દીવો કરવો ને પતિના આરોગ્ય અને સ્નેહ માટે સ્તુતિ કરવી. દિવસ દરમિયાન ન લેતા ફલહાર કરવો. રાત્રિના જાગરણ કરી માતાના ગરબા ગીતો ગાવાના. આ વ્રત 5 વર્ષ સુધી કરવું પડે અને 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું. આથી એવરેજ જીવ્રતના પ્રસન્ન રહે. એવરેજ જીવ્રત વ્રત. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા. બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી રહેતા. ધન અને ધોર ઠાકર હતા. સંતાનમાં એક પુત્ર હતો. એક દિવસ એક જ્યોતિષે બ્રાહ્મણના પુત્રનું એનું ભવિષ્ય પારખ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે, પણ ભણશે તો તે જ રાતમાં એનું મૃત્યુ થશે. બ્રાહ્મણીએ આથી ચિંતા થઈ, પરંતુ દિવસો વીતતાને ભૂલી ગયા. છોકરો રૂપાળો હતો, વળી ભણવામાં હોશિયાર હતો. તેથી જ જવાન થતાં એના એક દૂરના ગામમાંથી કન્યા સાથે લગ્ન કરી તાબડતોબ તેના લગ્ન કરી દીધા. લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી. પણ અડધે રસ્તે બધા આવ્યા અને મેઘરાજાએ તાંડવ નૃત્ય શરૂ કરી દીધું. જાનૈયાઓ તો વરસાદમાં તોફાનથી બચવા જ્યાં નજર પડી ત્યાં જતા રહ્યા. પણ વર કન્યા તો સાથે જ રહ્યા હતા. તેઓ ઘૂંવરભેર પાણીમાં એકબીજાનો હાથ ઝાલીને માંડ નજીક દેખાયા એક મંદિરમાં ગયા. ત્યાં મંદિરમાં ચોતરા પર ચડતા જ એક નાગે બ્રાહ્મણના દીકરાને દંશ દીધો. જોતમાં તેનો અંગમાં ઝેર સમાઈ ગયું અને મૃત્યુ પામ્યું. કલ્પાપ કરતી વહુ એના પતિના મૃતદેહને લઈ મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી વિલાસ કરવા લાગી. એને મંદિરમાં કમાડને અંદરથી સાકર લગાવી દીધી. આ મંદિરને 4 દેવીઓનું સ્થાન હતું: એવ્રતમાં, જીવ્રતમાં, જયમાં અને વિજયમાં. આ 4 દેવીઓ આ મંદિરમાં વાસ હતો. ત્યારે બધી દેવી બહાર ફરવા ગઈ હતી. અડધી રાત્રિ વીતી ગઈને એવ્રતમાં મંદિરે પધાર્યા. તેમણે મંદિરમાં કમાડ બંધ જોઈ આશ્ચર્ય થયું કે કમાડ કેમ બંધ છે. તેમણે કમાડ હચમચાવી મોટા સાથે કહ્યું, મંદિરમાં જે હોય તે બહાર આવે નહીં. આપે તો શાપ ભોગવવો પડશે. તરત વહુ પતિના મસ્તકને નીચે રાખી કમાડો ઉઘાડવા આવી. પણ કમાડો ઉઘડતા જ એટલો બધો પ્રકાશ પથરાયો કે તેની આંખો અંજવાઈ ગઈ. જોયું તો સામે દેવી હતા. વહુએ પગે લાગી કહ્યું, દેવી માં, મારા પર દયા કરો. દેવી બોલી, તે મને ઓળખી નહીં. આ મંદિરમાં મારું સ્થાનક. હું એવ્રતમાં છું. પણ તું કોણ છે અને મંદિરમાં પુરુષ કોણ સૂતો છે? વહુએ કહ્યું, માં, પરણીને તરત જ હું રંડવાઈ ગઈ છું. પરણીને હું સાસરે જતી હતી ત્યાં વરસાદ અને પવનનું તોફાન અમને નડ્યું હતું અને મારા પતિ જીવ બચવા માંડ આ મંદિરમાં ઓટલા સુધી આવ્યા તો મારા કર્મ ભાગે મારા પતિને નાગે ડસી લીધો. તે મૃત્યુ પામ્યા. આપ તો દયાળુ દેવી છો. મારો ચૂડી ચાંદલો અખંડ રાખો. એવ્રતમાં બોલ્યા, હું જે કહું તે કરવા તૈયાર જ હોય તો જરૂર તારા પતિને જીવતા કરું. બોલ, વચન આપીશ? વહુ કહે, મારા પતિ જીવત થયા હોય તો હું મારા દેહનું બલિદાન આપવા તૈયાર છું. એવ્રતમાંએ આટલું સાંભળ્યું ને મતદાનમાં કંઈક નેતન આવ્યું નહીં. તે સાથે જ એવ્રતમાં અધ્યાન થઈ ગયા. માં તો ગયા, પણ તેના પતિને માત્ર પડખું જ ફેરવ્યું હતું.
વહુ કબાટ બંધ કરી સાકર વાંસીને વિલાપ કરતી બેસી ગઈ. કેટલીક વારે જીવ્રતમાં આવ્યાને કબાટ બંધ જોઈ ખખડાવી જોરથી કહ્યું, અરે મારા સ્થાનકમાં કોણ છુપાઈ ગયું છે? જે હોય તે કબાટ ઉઘાડે, નહીંતર મારા શાપથી બળીને ભસ્મ થઈ જશે. વહુએ ધ્રુજતાની સાથે આંસુ સારતા કબાટ ઉઘાડતા તો પ્રકાશ પથરાઈ ગયો. આ વખતે બીજા દેવીને સામે ઉભેલા જોઈ વહુએ નમન કરી પોતાની કરુણ કથની કહી અને પોતાના પતિને સજીવ કરવાની વિનંતી કરી તો જીવ્રતમાં બોલ્યા, બેટી તું મારા કહેવા પ્રમાણે બોલતે તો હું તેને સજીવ કરું. એમ કહેતા વહુએ વચન આપ્યું. તે સાથે જ એના વચેત પડેલા પતિના દેહમાં થોડાક ક્ષણવલતા થયો, પણ જીવનમાં તરત જ અધ્યાન થઈ ગયા. વહુને આશા બંધાઈ કે હવે પતિદેવો બેઠા થશે, પરંતુ પાછું તે ચેતન જવું રહ્યું. આથી વહુ રડાવણો કરવા લાગી. ત્રીજા પ્રકાશે પાછા કમાડ ખંખાડ્યા અને જયામાં પધાર્યા. વહુએ કબાડો ઉઘાડ્યા ને જયામાં મંદિરમાં આવ્યા. વહુએ પગે લાગીને પોતાનું વૃત્તાંત કહ્યું ને પતિને સજીવ કરવા કાકાકુલી કરી. તો જયામાં બોલ્યા, મારા કહેવા પ્રમાણે વલતે તો તારા પતિને હમણાં જ સજીવ કરો. વહુએ તે માટે વિશ્વાસ આપ્યો એટલે એના દેહમાં પાછો સંસાર થયો. વહુને હર્ષ થયો કે હવે મારા પતિ જીવી ગયા. તે દરમિયાન જયામાં અધ્યાન થઈ ગયા, પરંતુ વહુનો હર્ષ થોડી જ વારમાં વિલી ગયો, કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો હતો. 3 પ્રકાશમાં 3 દેવીની પધરામણી થઈ હતી. બાકી રહેલા વિજયમાં ચોથે પ્રકાશે મંદિરમાં પધાર્યા ને વહુને તેમણે પગે લાગીને પતિને જીવત કરવાની વિનંતી કરી તો વિજયમાને કહ્યું, તું મારા કહ્યા પ્રમાણે વલતવા કબૂલ કર તો તારા પતિને જ સજીવ કરું. વહુએ ચોથા દેવીને પણ વચન આપ્યું. વિજયમાએ વહુના મૃત પતિ ઉપર અદ્રકથી હાથ સંભાળ્યો એટલે તેનામાં સંપૂર્ણ ચેતન આવી ગયું ને આસન મંડીને બેઠો થયો અને દેવીના આસન માંડીને બેઠો થયો અને દેવીના ચરણોમાં ઢળી ગયો. વહુ પણ દેવીના ચરણોમાં ઢળી પડી અને બંને મુખ ઊંચા કરીને જુએ છે તો ત્યાં દેવી નહોતા. દેવી અધ્યાન થઈ ગયા હતા. વહુએ પછી પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કહી અને પોતે ચારેયને તેમના કાર્ય કરવા અંગે વચન આપેલ છે તે પણ જણાવ્યું. પતિ તે માટે ખુશી દર્શાવી, કારણ કે પોતે ચારેય દેવીઓના પ્રતાપે સજીવ થયો હતો. હવે વરસાદ વરસતો બંધ થઈ ગયો હતો. પવન હુંકાતો પણ બંધ થઈ ગયો હતો. પણ સવાર પડવાને હજુ થોડી વાર હતી. તેથી બ્રાહ્મણી અને બ્રાહ્મણ સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા. સવાર પડતા એક ખેડૂત તે મંદિરમાં દર્શન કરવા માટે ગયો અને તેણે બ્રાહ્મણ પુત્રને તેની પત્ની સાથે સ્તુતિ કરતો જોયો. આ ખેડૂત બ્રાહ્મણ પુત્રના ગામનો હતો. તેને રાત્રે ખબર પડી હતી કે પોતાના ગામનો બ્રાહ્મણનો પુત્ર પરણીને આવતો રહ્યો હતો. ક્ષયદશથી મૃત્યુ પામ્યો છે, પણ અહીં તે જીવતો જાગતો જોઈ તે તુરંત જ ગામમાં દોડી ગયો ને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશ ખબર આપી મંદિરે લઈ આવ્યો. તેઓ દીકરાને ભેટી પડ્યા. પછી વહુને ચારેય દેવીઓના આગમનની અને પોતે તેમને આપેલા વચનની વાત કહી. તે જાણી એમને અતિ હર્ષ થયો, કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું. પછી ગામમાંથી જાનમાં આવેલા બધાને મંદિરે બોલાવ્યા ને
સહુ વાજતે ગાજતે વર વહુને ગામમાં તેમના ઘરે લઈ ગયા. બ્રાહ્મણ પુત્ર પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. એવામાં વહુને ચડાતા દિવસો થયા અને 9મો માસ થતાં તેમણે એક પુત્ર સાંપડ્યો. આથી ઘરમાં આનંદ થઈ ગયો. છોકરાનો જન્મ આજે સાંજે થયો હતો અને એ જ રાતે એવડતમાં તેના ઘરમાં પધાર્યા અને વહુના ખોળા પાછે જ બોલ્યા, બાઈ, મને ઓળખી હોય તો યાદ કર. મંદિરમાં તે મને મારું કાર્ય કરી આપવાનું વચન આપ્યું હતું. હું તારો દીકરો લેવા આવી છું, માટે મને સોંપી દે. વહુએ એવડત માને પગે લાગી તુરંત જ પોતાનો પુત્ર માને સોંપી દીધો, કારણ કે પોતે વચનમાંથી બંધાઈ હતી. એવડતમાં તો છોકરાને લઈને અદૃશ્ય થઈ ગયા. વહુ નિરાશ થઈને ખાટલામાં પડી રહી. સવાર પડતાં તેની સાસુ છોકરાની તબિયત જોવા આવી તો ખાટલામાં વહુના પડખે છોકરો ન મળે તે તો અલથાઈ જ ગઈ કે હાય, છોકરો ક્યાં ગયો? એને વહુને ઢંઢોળીને છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું કે રાતે એક દેવી આવીને છોકરાને લઈ ગયા. સાસુ સમજી કે વહુ ખોટું બોલે છે. તે ડાકણ પોતે જ છોકરાને ભડકી ગઈ છે. તેને તો લડીને આખું જ ઘર ગજવી મૂક્યું ને બધા આગળ વહુને વંગોળી કે એ ડાકણ છોકરાને ભડકી ગઈ છે. દેવી તે વણી છોકરા લેવા આવતી હશે. થોડા દિવસોમાં આ વાત ભૂલાઈ ગઈ અને એકાદ વર્ષ વીત્યા બાદ વહુ પાછી ગર્ભવતી બની. એને છોકરો અવતર્યો અને એને જીવતમાં લઈ ગયા. આ વખતે પણ વહુએ સાસુને કહ્યું કે બીજા દેવી આવીને છોકરાને લઈ ગયા. એ સાસુએ હવે વહુની વાતમાં બનાવટ લાગી. તેથી તેણે ત્રીજી સુવાવડ વખતે પોતે જ પૂરતી તકેદારી રાખવાનું નક્કી કર્યું. સમય વીતતા વહુએ ત્રીજી સુવાવડમાં પણ દીકરો સાંપડ્યો. આ વખતે તેની સાસુ એના ખાટલા પાસે જ બેઠી હતી ને ધ્યાને રાખતી હતી કે છોકરાને કોણ ઉઠાવી જાય છે. ત્રીજી વખતે જયામાં છોકરાને લેવા આવ્યા. આવીને એને ઘરમાં ચારે દિશાએ હાથ લાંબો કરીને ફેલાવ્યો એટલે બધા ઘરમાં ભરખૌમાં પડી ગયા. પછી વહુના પડખે છૂટેલો છોકરો ઉપાડી અદૃશ્ય થઈ ગયા. સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે. તેને કંઈ સમજ્યું નહીં કે છોકરાને સવાર પડતા પહેલાં કોણ લઈ જાય છે. જરૂર આમાં કંઈ રહસ્ય રહેલું છે. જ્યારે વહુને ચોથી સુવાવડ આવી ત્યારે સાસુ વહુના ખાટલાની આગળ ચોકી કરવા રાજાને બોલાવી આવી. સાસુને રાજાને આગળના 3 છોકરા ગુમ થવાની વાત કહી હતી. તેથી આ ચોથા છોકરાને કોણ લઈ જાય છે તે જાણવા રાજા ખુલ્લી તલવારે ઓરડાના દરવાજા આગળ ચોકી રાખતો હતો. આ વખતે વિજયામાં છોકરાને લેવા આવ્યા. તેમણે પણ બધાને નિંદરમાં નાખી દીધાને વહુ પાસે છોકરાની માંગણી કરી તો વહુએ તરત જ છોકરાને ઉપાડીને દેવીને આપતા કહ્યું, માં, હું વચનથી બંધાઈ છું એટલે છોકરો આપવાની મારાથી ના કેમ પડાય? તમે ખુશીથી લઈ જાઓ. આ રીતે મેં મારા ચારેય છોકરાને ચારેય દેવીઓને સર્પણ કરી લીધા છે, પણ મને સાસુ બહુ દુઃખ દે છે. મને ડાકણ કહી વંગોળે છે. તો માં, મારી 8મી વેળાએ મારી રાજ રાખી તમારું બિરુદ જણાવજો. ચોથા વિજયામાં ચોથા છોકરાને લઈ અદૃશ્ય થઈ ગયા. સવારે બધા જાગ્યા ને વહુના ખાટલામાં જોયું તો છોકરો ન મળે. આથી સાસુએ રાજાને કહ્યું કે જરૂર વહુ ડાકણ છે અને તે છોકરાને ભડકી જાય છે. નહીંતર અહીં તો ખુલ્લી તલવારે ચોકી કરતા હતા, છતાં છોકરાને કોણ લઈ જાય છે? રાજા જ્ઞાની હતા. એને આમ થવાનું કારણ અગમ્યું લાગ્યું. 5મી પ્રસ્તુતિમાં વહુને છોકરી અવતરી. સવારે સાસુએ ખાટલામાં જોયું તો રૂપાની છોકરી હાથ પગ હલાવતી રમતી હતી. આ 5મા સંતાનને જીવતું જોઈ સાસુએ ટાઢક વણી. પરંતુ જ્યારે વહુને
ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે સાસુએ મોં ચડાવી જવાબ આપ્યો નહીં. એ વખતે વહુને ચારેય દેવોની યાદ આવી. તે તો સ્નાન કરી પૂજનનો થાળ લઈ પેલા મંદિરે ગઈ કે જ્યાં તેના પતિને જીવનદાન મળ્યું હતું. એણે ચારેય માતાનું નામ લઈ મંદિરમાં 4 દીવા કર્યા અને પ્રાર્થના કરી, હે માતાઓ, મારું વચન પાણી તમને 4 દીકરી દીધા હતા. હવે તમારે મારી રાજ રાખવાની છે. આજે તમારે ચારેય દેવીઓને ગોરાણી થઈને મારે ત્યાં જમવા માટે આવવાનું છે. તો હે માતાઓ, આજે સાંજે તમે ગમે તે રૂપે મારે ત્યાં જમવા પધારજો. સાંજ પડતાં જ ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા. વહુએ એમને માનથી બેસાડી પગે લાગીને પીરસવા માંડ્યું. બરાબર તે વખતે જ ઘોડિયામાં સૂતેલી નાની છોકરી ખૂબ લડવા લાગી. દેવીઓએ તરત જ વહુને પૂછ્યું, બેટા, દીકરી કેમ લડે છે? વહુએ કહ્યું, માતાઓ, એને રમાડનાર ભાઈ નથી એટલે તે ઘડીએ વાર રડવા માંડે છે. પણ વહુ એને ભાઈ ક્યાંથી આપે? તેના 4 દીકરાઓ ભાઈઓ તો મેં તમને સોંપી દીધા છે. આ સાંભળી ચારેય દેવીઓ પોતે ગયેલા છોકરાઓને તે જ વખતે અદૃશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપ્યા. અદૃશ્ય થઈ ગયા. વહુએ પછી ચારેય દીકરાને છોકરીને એક મોટા ગાદલામાં સુવડાવીને સાસુને બોલાવી કહ્યું, માં, તમે જેને માટે વરો પ્રાપ્ત કરતા હતા તે ચારેય છોકરાઓના આ રહ્યા. દેવીઓ તો મારું પારખું જોવા લઈ ગયા હતા. તે ગોવાણી બનીને જમવા આવ્યા. આ રહ્યા છોકરાઓ, આ રહ્યા. દેવીઓ મારું પારખું જોવા લઈ ગયા હતા. તે ગોરાણી બનીને જમવા આવ્યાને પાછા સોંપી દીધા. સાસુએ પોતાની ભૂલ કબૂલ કરી અને વહુની ક્ષમા માંગી. આ વાતની ગામમાં ખબર પડતાં બધી સ્ત્રીઓ એવડ જીવડ વ્રત કરવા માંડી. હે દેવી, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર અને આ કથા વાંચનાર તથા સાંભળનારને ફળજો ને સુખ આપજો. જય એવડ જીવડ માતા.